કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેનની અપીલ, ગુજરાતના વકીલોને અપીલ, ભારતના દુશ્મનને મદદ કરનાર તુર્કી અને અઝરબૈજાનનો વિરોધ, બીસીજીના ચેરમેને જે પટેલની ગુજરાતના વકીલોને અપીલ, બંને દેશોનો પ્રવાસ ન કરવા કરી અપીલ। હાલમાં હાઈકોર્ટમાં ઉનાળુ વેકેશન છે અને આ દરમિયાન મોટી સંખ્યામાં એડવોકેટ જતા હોય છે વિદેશ પ્રવાસે। આ બંને દેશોમાં સૌથી વધારે પ્રવાસ કરનાર ગુજરાતી જે પટેલે કહ્યું કે સામાજિક અને ઔદ્યોગિક સંગઠન સાથે સંકળાયેલા લોકોને પણ આ દેશમાં પ્રવાસ નહીં કરવા અપીલ। હું સમગ્ર ગુજરાતના વકીલોને વિનંતી કરું છું કે આ બંને દેશોનો પ્રવાસ ગુજરાતના વકીલોએ ન કરવો જોઈએ। હું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન અને તમામ સ્ટેટ બાર કાઉન્સિલના ચેરમેનને પત્ર લખી સમગ્ર દેશની અંદર વકીલો તુર્કી અને અઝરબૈજાનનો પ્રવાસ ન કરે એના માટેની એક મોટી મુહિમ ચલાવવા હું સમગ્ર દેશના વકીલોને પણ વિનંતી કરવાનો છું। સમાચાર જાવલ ગામ ખેડૂત હત્યાના મામલો, એક મહિલા સહિત 3 આરોપી પોલીસે ઝડપ્યા છે। 5 દિવસ અગાઉ ખેતરમાં સૂતેલા ખેડૂતની થઈ હતી હત્યા। લગ્ન સંબંધમાં કરાયેલ સાટા પદ્ધતિને લઈને થઈ હતી હત્યા। પિતરાએ બહેને પોતાના પ્રેમી અને અન્ય વ્યક્તિ સાથે મળીને કરી હતી હત્યા। શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હત્યાને આપ્યો હતો અંજામ। પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસમાં હજુ થઈ શકે છે વધુ ખુલાસા। રાજકોટથી સમાચાર, અમિત ખૂંટ આત્મહત્યા કેસના પડઘા ગ્રામ્ય વિસ્તારોમાં પણ પડ્યા છે। અમિત ખૂંટની આત્મહત્યાના પડઘા, અનીડા ગામમાં મળ્યું સંમેલન। અમિત ખૂંટ કેસમાં આરોપીઓ નહીં પકડાય તો કરાશે ઉગ્ર વિરોધ। આગામી દિવસોમાં રીબડા ખાતે મહાસંમેલન કરવાની કરાઈ જાહેરાત। આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સહિત 3 શખ્સો હજુ ફરાર છે। આત્મહત્યા કેસમાં અત્યાર સુધીમાં 3 જેટલા આરોપીઓની થઈ ચૂકી છે ધરપકડ। 17 વર્ષીય સગીરાને બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવી છે। તો રાજકોટથી હાલમાં સમાચાર મળી રહ્યા છે કે જેમાં મહાસંમેલન મળી રહ્યું છે। રીબડા ખાતે આ સંમેલન મળ્યું હોવાની જાણકારી છે। કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સહિત 3 શખ્સો ફરાર છે કે જેને પોલીસ હજી સુધી પકડી નથી શકી, પરંતુ આત્મહત્યા કેસમાં અત્યાર સુધીમાં 3 જેટલા આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે, જેઓની પૂછપરછમાં અનેક રાઝ ખુલી રહ્યા છે। 17 વર્ષીય સગીરને બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યું છે તેવી પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ આજે મહાસંમેલન મળ્યું છે તેમાં અનેક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે। અમિત ખૂંટ થોડા સમય પહેલા આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ શરૂ કરી ચૂકી છે। સમાચાર, જેતપુરમાં જામ્યો છે ચોમાસા જેવો માહોલ। જેતપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી વહી નીકળ્યા છે। સતત વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન થયું છે। ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જેતપુરના દ્રશ્યો અત્યારના અમે આપને બતાવી રહ્યા છે। જે રીતે હાલની પરિસ્થિતિ છે, જેતપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જાણે ચોમાસું અત્યારે જ ગુજરાતની અંદર જેતપુરમાં બેસી ગયું હોય, સૌરાષ્ટ્રના વિસ્તારમાં હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। જેતપુરના દ્રશ્યો કે જ્યાં આગળ બપોરથી જ ધમધોકાર વરસાદ જોવા મળી રહ્યો છે। ભર બપોરે અનેક વિસ્તારની અંદર મે મહિનામાં ગરમી હોવી જોઈએ, ઉકળાટ તેના બદલે જોવા મળી રહ્યો હતો ને ત્યારબાદ અચાનક જ ભારે વરસાદની શરૂઆત થઈ જાય છે। તો આ જેતપુરના દ્રશ્યો કે જ્યાં આગળ શેરીઓની અંદર પાણી પણ વહેતા થઈ ગયા હતા। સવારથી વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। જેતપુર અને આસપાસના વિસ્તારથી આ સમાચાર મળી રહ્યા છે કે રસ્તા ઉપર જે રીતે નાની નાની નદીઓ છે તે વહેતી જોવા મળી રહી છે। લોકો પોતે વિચારતા થઈ ગયા હતા કે મેમાં આકરો તાપ હોવો જોઈએ, ગરમીથી માથું ફાટી જવું જોઈએ, તેવી ગરમીના બદલે અત્યારના વરસાદ થઈ રહ્યો છે, પરંતુ આ તમામની વચ્ચે જગતનો તાત જે છે તે ચિંતિત છે, કારણ કે નુકસાન પાકને મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે। ન ફક્ત વરસાદ થઈ રહ્યો છે, ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને તેની સાથેનો આ વરસાદ નુકસાન ખેતી પાકોને કરી રહ્યો છે। તો હાલમાં જે જાણકારી છે વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુનાફ પાસેથી મેળવીશું। મુનાફ, શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર જેતપુર પંથકની? ચોમાસું ચાલુ હોય તેવી પરિસ્થિતિ લાગી રહી છે અત્યારે? તો બિલકુલ ચોક્કસ સિદ્ધાર્થ, જેતપુરમાં વાતાવરણમાં બપોરથી પલટો આવ્યો તો કમોસમી વરસાદ, હવામાન વિભાગની જે આગાહી પ્રમાણે કમોસમી વરસાદ શરૂ થયો છે। જેતપુરના સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે। ધોધમાર વરસાદથી રોડ તો પાણી થઈ ગયા, સતત વરસાદના કારણે ખેડૂતોના મુશ્કેલીનો સામનો કરવો પડે। જે રીતે પાક ઉભો પાક છે, જે ઉનાળો પાક છે તેની પાસે માવઠો થાય તો ખેડૂતને નુકસાનનો સામનો કરવો પડશે। જી મુનાફ, કયા કયા પાક છે જેને નુકસાની હાલમાં જોવા મળી રહી છે, જો સર્વે કરવામાં આવે અથવા આપની નજરે આપ જોઈ રહ્યા છો ત્યારે? બિલકુલ ચોક્કસ, જે રીતે અત્યારે જે ઉનાળો પાક છે, મગ છે, જે તુવેર છે, તે પાકને જે વરસાદ પડે, જો કમોસમી વરસાદનો માવઠો થાય તો પાકને જે નુકસાન છે, તલ છે, તે તલ જે વાટીને મૂક્યા હોય છે ખેડૂતે, તે ખેતરના દરમાં જેની પછી માવઠું પડે, વરસાદ થાય તો તેમાં બી પૂરેપૂરી નુકસાનીનો સામનો કરવો પડે। જે રીતે માવઠાના કારણે ખેડૂતોને આ પડે, આ કુદરતી આફત સામે ખેડૂત લાચાર બની ચૂક્યો છે। સિદ્ધાર્થ,
આભાર સમગ્ર માહિતી બદલ મુનાફ. તો હાલમાં ખેડૂત લાચાર છે. જેતપુરના દ્રશ્યો કે જ્યાં આગળ ભર ચોમાસું જાણે જામી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સમાચાર જેતપુરમાં જામ્યો છે ચોમાસા જેવો માહોલ. જેતપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી વહી નીકળ્યા છે. સતત વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન થયું છે. ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેતપુરના દ્રશ્યો અત્યારના અમે આપને બતાવી રહ્યા છે. જે રીતે હાલની પરિસ્થિતિ છે, જેતપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાણે ચોમાસું અત્યારે જ ગુજરાતની અંદર જેતપુરમાં બેસી ગયું હોય, સૌરાષ્ટ્રના વિસ્તારમાં હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. જેતપુરના દ્રશ્યો કે જ્યાં આગળ બપોરથી જ ધમધોકાર વરસાદ જોવા મળી રહ્યો છે. ભર બપોરે અનેક વિસ્તારની અંદર મે મહિનામાં ગરમી હોવી જોઈએ, ઉકળાટ તેના બદલે જોવા મળી રહ્યો હતો ને ત્યારબાદ અચાનક જ ભારે વરસાદની શરૂઆત થઈ જાય છે. તો આ જેતપુરના દ્રશ્યો કે જ્યાં આગળ શેરીઓની અંદર પાણી પણ વહેતા થઈ ગયા હતા. સવારથી વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જેતપુર અને આસપાસના વિસ્તારથી આ સમાચાર મળી રહ્યા છે કે રસ્તા ઉપર જે રીતે નાની નાની નદીઓ છે તે વહેતી જોવા મળી રહી છે. લોકો પોતે વિચારતા થઈ ગયા હતા કે મેમાં આકરો તાપ હોવો જોઈએ, ગરમીથી માથું ફાટી જવું જોઈએ, તેવી ગરમીના બદલે અત્યારના વરસાદ થઈ રહ્યો છે. પરંતુ આ તમામની વચ્ચે જગતનો તાત જે છે તે ચિંતિત છે, કારણ કે નુકસાન પાકને મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. ન ફક્ત વરસાદ થઈ રહ્યો છે, ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને તેની સાથેનો આ વરસાદ નુકસાન ખેતી પાકોને કરી રહ્યો છે. તો હાલમાં જે જાણકારી છે, વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુનાફ પાસેથી મેળવીશું. મુનાફ, શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર જેતપુર પંથકની? ચોમાસું ચાલુ હોય તેવી પરિસ્થિતિ લાગી રહી છે અત્યારે. તો બિલકુલ ચોક્કસ સિદ્ધાર્થ, જેતપુરમાં વાતાવરણમાં બપોરથી પલટો આવ્યો તો કમોસમી વરસાદ હવામાન વિભાગની જે આગાહી પ્રમાણે કમોસમી વરસાદ શરૂ થયો છે. જેતપુરના સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડી છે. ધોધમાર વરસાદથી રોડ તો પાણી થઈ ગયા. સતત વરસાદના કારણે ખેડૂતોના મુશ્કેલીનો સામનો કરવો પડે. જે રીતે પાક ઉભો પાક છે, જે ઉનાળો પાક છે તેની પર જે માવઠો થાય તો ખેડૂતને નુકસાનનો સામનો કરવો પડશે. જી મુનાફ, કયા કયા પાક છે જેને નુકસાની હાલમાં જોવા મળી રહી છે, જો સર્વે કરવામાં આવે અથવા આપની નજરે આપ જોઈ રહ્યા છો ત્યારે? બિલકુલ ચોક્કસ, જે રીતે અત્યારે જે ઉનાળો પાક છે, મગ છે, જે તુવેર છે, તે પાકને જે વરસાદ પડે, જો કમોસમી વરસાદનો માવઠો થાય તો પાકને જે નુકસાન છે, તલ છે, તે તલ જે વાટીને મૂક્યા હોય છે ખેડૂતે તે ખેતરના દરમાં, જેની પર જે માવઠું પડે, વરસાદ થાય તો તેમાં બી પૂરેપૂરી નુકસાનીનો સામનો કરવો પડે. જે રીતે માવઠાના કારણે ખેડૂતોને આ પડે, આ કુદરતી આફત સામે ખેડૂત લાચાર બની ચૂક્યો છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ મુનાફ. તો હાલમાં ખેડૂત લાચાર છે. જેતપુરના દ્રશ્યો કે જ્યાં આગળ ભર ચોમાસું જાણે જામી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેડૂતો માટે ખુશખબર છે. સમય કરતા વહેલું બેસી શકે છે ચોમાસું. કેરળમાં પહોંચતા ચોમાસું બનશે સુપરફાસ્ટ. હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીનું અનુમાન. ગુજરાતમાં 12 જૂન સુધીમાં પહોંચી શકે છે ચોમાસું. 17 જૂન સુધીમાં સૌરાષ્ટ્રમાં બેસી શકે છે ચોમાસું. 17 જૂન સુધીમાં મધ્ય ગુજરાતમાં પણ બેસી જશે ચોમાસું. તો 20 જૂન સુધીમાં આખા રાજ્યમાં ચોમાસું બેસવાનો અંદાજ છે. રાજ્યમાં ચોમાસાનો સામાન્યથી વધુ વરસાદ સંભવ છે. કેરળમાં 21 થી 24 મે સુધીમાં પહોંચી શકે છે ચોમાસું. મુંબઈ આસપાસ 2 થી 4 જૂન સુધીમાં પહોંચી શકે છે ચોમાસું. તો પહેલીવાર ચોમાસાનો તલસ્પર્શી ચિતાર. દરેક જિલ્લામાં ચોમાસું કેવું રહેશે એનું ચિતાર. હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીનું અનુમાન. કચ્છ અને દ્વારકામાં, પોરબંદરમાં અત્યંત વધુ વરસાદ સંભવ છે. કેરળની અંદર જે ચોમાસું વહેલું આવી રહ્યું છે, મુંબઈ આસપાસ 2 થી 4 જૂન સુધીમાં પહોંચી રહ્યું છે. એ તમામની વચ્ચે 17 જૂન સુધીમાં મધ્ય ગુજરાતમાં બેસી જશે ચોમાસું, કે જે હાલમાં જાણકારી છે. અને જે 20 જૂન સંપૂર્ણ ગુજરાતમાં બેસી જશે, જે રીતે અથર્યા શેટ્ટીએ આગાહી કરી છે તે પ્રમાણે. તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે, જે આગાહી છે તે પ્રમાણે પહેલીવાર ચોમાસાનો તલસ્પર્શી જે ચિતાર છે તમે આપને આપી રહ્યા છે. કયા વિસ્તારમાં કેવો વરસાદ હશે, જે અથર્યા શેટ્ટીએ કહ્યું છે તે પ્રમાણે કચ્છ, દ્વારકા, પોરબંદરમાં અત્યંત વધુ વરસાદ સંભવ છે. વલસાડ, નવસારી, સુરતમાં અત્યંત વધુ વરસાદ સંભવ છે. ડાંગ, તાપી, ભરૂચ, વડોદરામાં પણ અત્યંત વધુ વરસાદ સંભવ છે. નર્મદા, પંચમહાલમાં પણ અત્યંત વધુ વરસાદની સંભાવના છે. જૂનાગઢ, જામનગર, મોરબીના થોડા ભાગોમાં અત્યંત વધુ વરસાદ સંભવ છે. જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, મોરબીમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. છોટાઉદેપુરમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે. અમરેલી, ખેડા, આણંદ, રાજકોટ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે. મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદના થોડા ભાગમાં સામાન્યથી વધુ વરસાદ સંભવ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં સામાન્ય વરસાદની સંભાવના છે. તો દરિયામાં અસ્થિરતાની સંભાવના. હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીનું અનુમાન. મેના અંત અને જૂનની શરૂઆતમાં હલચલ સંભવ. બંને સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ બનવાની સંભાવના.
ચોમાસાના આગમન પર મોટી ખુશખબર। કેરળથી ચોમાસું અંદાજે માત્ર 300 કિલોમીટર દૂર અરબ સાગરના દક્ષિણ ભાગમાં બેઠું ચોમાસું। ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ। 2024 કરતાં 7 દિવસ વહેલું ચાલી રહ્યું છે ચોમાસું। ગયા વર્ષે 22મીએ જ્યાં પહોંચ્યું હતું ત્યાં આ વખતે આજે જ પહોંચી ગયું છે ચોમાસું।